Hello students, welcome to our Satya Baba BCA College YouTube channel. Here we are going to learn about segmentation. હવે સેગમેન્ટેશન છે એ કોને કહેવાય? તો કે સેગમેન્ટેશન મેથડ વર્ક્સ ઓલમોસ્ટ સિમિલરલી ટુ પેજિંગ. પેજિંગ જેવું જ કામ સેગમેન્ટેશનનું છે. ઓનલી ડિફરન્સ બિટવીન ધ ટુ ઇઝ ધેટ સેગમેન્ટ્સ આર ઓફ વેરિયેબલ લેન્થ વેરેઝ ઇન ધ પેજિંગ મેથડ પેજીસ આર ઓલવેઝ ફિક્સ્ડ સાઇઝ. હવે જો પેજિંગમાં અને સેગમેન્ટેશનમાં શું ડિફરન્સ છે? તો કે પેજિંગમાં જે મેથડ હતી એમાં હંમેશા પેજની સાઇઝ છે ને એ ફિક્સ હોય છે, બરાબર. પણ જ્યારે સેગમેન્ટેશન છે એમાં દરેક સેગમેન્ટ હોય છે, એ સેગમેન્ટ છે એની સાઇઝ વેરિયેબલની જેટલી સાઇઝ હોય એટલી જ સેગમેન્ટની સાઇઝ બને છે. એટલે કે વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે છે કે વેરિયેબલની સાઇઝ કેટલી છે એટલી સેગમેન્ટની સાઇઝ હોય. જ્યારે પેજિંગમાં પેજની સાઇઝ છે એ ફિક્સ હોય છે. ઇન અધર ઓપરેટિંગ સિસ્ટમ સેગમેન્ટેશન ઇઝ અ મેમરી મેનેજમેન્ટ ટેકનિક ઇન વિચ ધ મેમરી ઇઝ ડિવાઇડ ઇન્ટુ ધ વેરિયેબલ સાઇઝ પાર્ટ્સ. બરાબર. હવે સેગમેન્ટેશન છે એ મેમરી મેનેજમેન્ટ ટેકનિક છે જેમાં મેમરી છે એ ડિવાઈડ થાય છે. મેમરી ઇઝ ડિવાઇડ ઇન્ટુ ધ વેરિયેબલ સાઇઝ પાર્ટ, એટલે કે વેરિયેબલની સાઇઝમાં મેમરી છે એ ડિવાઈડ કરવામાં આવે છે. ઇચ પાર્ટ ઇઝ નોન એઝ સેગમેન્ટ. હવે મેમરી છે એ ડિવાઈડ કરવામાં આવે છે, એમાં મેમરીના દરેક ભાગને સેગમેન્ટ કહેવામાં આવે છે. વિચ કેન બી અલોકેટેડ ટુ અ પ્રોસેસ. અને સેગમેન્ટ છે એ પ્રોસેસને અલોકેટ કરવામાં આવે છે. ધ ડિટેલ્સ અબાઉટ ઇચ સેગમેન્ટ આર સ્ટોર્ડ ઇન ધ ટેબલ કોલ્ડ એઝ સેગમેન્ટ ટેબલ. મીન્સ કે સેગમેન્ટની ઇન્ફોર્મેશન છે એ સેગમેન્ટ ટેબલમાં સ્ટોર કરવામાં આવે છે. ધ સેગમેન્ટ ટેબલ ઇઝ સ્ટોર્ડ ઇન વન ઓફ ધ સેગમેન્ટ. હવે સેગમેન્ટ ટેબલમાં એક અથવા તો એક કરતાં વધારે સેગમેન્ટ છે એ સ્ટોર કરવામાં આવે છે. સેગમેન્ટ ટેબલ કન્સિસ્ટ મેઇનલી ટુ ઇન્ફોર્મેશન. સેગમેન્ટ ટેબલમાં દરેક સેગમેન્ટની બે ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે. એક તો સેગમેન્ટનો બેઝ અને સેગમેન્ટની લિમિટ. બેઝ કોને કહેવાય? તો કે ઇટ ઇઝ ધ બેઝ એડ્રેસ ઓફ ધ સેગમેન્ટ. સેગમેન્ટનું બેઝ એડ્રેસ છે. જ્યારે લિમિટ કોને કહેવાય? તો કે ઇટ ઇઝ ધ લેન્થ ઓફ ધ સેગમેન્ટ. હવે તમે આપણે જોયું આગળ કે સેગમેન્ટ ટેબલ છે એમાં સેગમેન્ટ નંબર અને ઓફસેટ વેલ્યુ હોય છે, બરાબર. તો લોજિકલ એડ્રેસ ઇન સેગમેન્ટેશન ટેકનિક છે એમાં સેગમેન્ટેશન ટેકનિકમાં બે રીતે લોજિકલ એડ્રેસ હોય છે, સેગમેન્ટ નંબર અને ઓફસેટ વેલ્યુ. હવે એડવાન્ટેજ જોઈએ છે સેગમેન્ટના. તો કે નો ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. સેગમેન્ટેશનમાં ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થતું નથી. એવરેજ સેગમેન્ટ સાઇઝ ઇઝ લાર્જર ધેન ધ એકચ્યુઅલ પેજ સાઇઝ. મીન્સ કે એકચ્યુઅલ જે પેજ સાઇઝ છે એની કરતાં સેગમેન્ટની સાઇઝ લાર્જ હોય છે. લેસ ઓવરહેડ. હવે તમને ખબર છે કેટલીક વાર ડુપ્લિકેટ ડેટા થતા હોય, ન જતા હોય તો પણ એકને એક ડેટા વારંવાર આવતા હોય તો એનો પ્રોબ્લેમ છે એ સેગમેન્ટેશનમાં આગળ થતો નથી. ઇટ ઇઝ ઇઝીયર ટુ રીઅલોકેટ સેગમેન્ટ ટુ એન્ટાયર એડ્રેસ સ્પેસ. બરાબર. આખા એડ્રેસ સ્પેસમાં તમારે ફરીથી એ સેગમેન્ટ છે એને ફરીથી તમારે અલોકેટ કરવું છે તો તમે ફરીથી એને રીઅલોકેટ છે એ ઇઝીલી કરી શકો છો. ધ સેગમેન્ટ ટેબલ ઇઝ ઓફ લેજર સાઇઝ એઝ કમ્પેર ટુ ધ પેજ ટેબલ ઇન પેજિંગ. પેજિંગની ટેકનિકમાં પેજ ટેબલની સાઇઝ હતી એની કરતાં સેગમેન્ટ ટેબલની સાઇઝ છે એ ઓછી હોય છે. હવે એનો ડિસએડવાન્ટેજ જોઈએ છે. ઇન ધ સેગમેન્ટેશન મેથડ પ્રોસેસીસ આર લોડેડ એન્ડ રિમૂવ ફ્રોમ ધ મેઇન મેમરી. સેગમેન્ટેશન મેથડમાં પ્રોસેસ છે એ લોડ થતી હોય છે અને રિમૂવ થતી હોય છે મેઇન મેમરીમાંથી. ધેરફોર ધ ફ્રી મેમરી સ્પેસ ઇઝ સેપરેટેડ ઇન્ટુ સ્મોલ પીસીસ. આથી ફ્રી મેમરી સ્પેસ છે એ નાના પીસમાં ડિવાઈડ થઈ જાય છે. વિચ મે ક્રિએટ અ પ્રોબ્લેમ ઓફ એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન. આનાથી નાના પીસમાં કન્વર્ટ થઈ જશે. આથી એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ છે એ અકર થાય છે. કોસ્ટલી મેમરી મેનેજમેન્ટ અલ્ગોરિધમ. હવે સેગમેન્ટેશન છે એના અલ્ગોરિધમ છે એ કોસ્ટલી છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અલોકેટ કન્ટિન્યુઅસ મેમરી ટુ વેરિયેબલ સાઇઝ પાર્ટીશન. હવે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અલોકેટ કન્ટિન્યુઅસ મેમરી. હવે જો ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ અકર થાય છે એટલા માટે કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન છે એ ડિફિકલ્ટ બને છે ટુ વેરિયેબલ સાઇઝ પાર્ટીશન. હવે પેજિંગ અને સેગમેન્ટેશનનો ડિફરન્સ જોઈએ છીએ કે એક તો કન્સેપ્ટ બંનેમાં સેમ છે કે બંને નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં યુઝ થાય છે. સેકન્ડ ડિફરન્ટ જોઈએ તો કે પેજીસ ડિવાઇડ્સ પ્રોગ્રામ ઇન્ટુ ફિક્સ સાઇઝ પેજ. બરાબર. પેજિંગ છે એ ફિક્સ સાઇઝના હોય છે જ્યારે સેગમેન્ટેશન છે એ વેરિયેબલ પર ડિપેન્ડ કરે છે.
થર્ડ કહે છે કે ઓપરેટિંગ સિસ્ટમ છે પેજિંગમાં રિસ્પોન્સિબલ હોય છે, જ્યારે સેગમેન્ટેશનમાં કમ્પાઇલર રિસ્પોન્સિબલ હોય છે. પેજિંગ છે એ ફાસ્ટર છે, બરાબર, જે સેગમેન્ટેશન છે એ પેજિંગ કરતાં સ્લોવર છે. નેક્સ્ટ ટોપિક છે કે પેજિંગ છે એ ઓપરેટિંગ સિસ્ટમથી ક્લોઝર છે, જ્યારે સેગમેન્ટેશન છે એ યુઝરની ક્લોઝર છે. ઇઝ સફર્સ ફ્રોમ ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન. પેજિંગમાં ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ અકર થાય છે, જ્યારે સેગમેન્ટેશનમાં એક્સટર્નલ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ અકર થાય છે. લોજિકલ એડ્રેસ છે એ ડિવાઈડ થાય છે પેજ નંબર અને ઓફસેટ વેલ્યુમાં, જ્યારે સેગમેન્ટેશનમાં સેગમેન્ટ નંબર અને સેગમેન્ટ ઓફસેટમાં લોજિકલ એડ્રેસ છે એ ડિવાઈડ થાય છે. પેજ ટેબલ છે એ પેજિંગમાં પેજ ટેબલનો કન્સેપ્ટ આવે છે, જે પેજની ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે, જ્યારે સેગમેન્ટેશનમાં સેગમેન્ટ ટેબલનો કન્સેપ્ટ આવે છે. અને લાસ્ટ છે કે પેજ ટેબલ એન્ટ્રી હેઝ ધ ફ્રેમ નંબર એન્ડ ધ સમ ફ્લેગ બીટ્સ ઇન ટુ રિપ્રેઝન્ટ ડિટેલ્સ અબાઉટ પેજીસ. હવે પેજ ટેબલ એન્ટ્રી છે, બરાબર, એની પાસે ફ્રેમ નંબર હોય છે, જેનાથી તમે કંઈ પણ ડિટેલ છે મેળવી શકો છો. જ્યારે સેગમેન્ટ ટેબલમાં શું હોય છે તો કે સેગમેન્ટ ટેબલ પાસે બેઝ એડ્રેસ હોય છે સેગમેન્ટનો, બરાબર, અને એન્ડ સમ પ્રોટેક્શન બીટ્સ ઓફ ધ સેગમેન્ટ, એટલે કે સેગમેન્ટને પ્રોટેક્શન રાખવા માટે કેટલાક એવી ઇન્ફોર્મેશન હોય છે. એટલે કે પેજ ટેબલ, આમાં પેજ ટેબલ એન્ટ્રી હોય છે અને સેગમેન્ટેશનમાં સેગમેન્ટ ટેબલ એન્ટ્રી હોય છે.